જીવનો પુનર્જન્મ થાય છે એના કર્માનુસાર. એ આવ્યો છે આ સંસારમાં, એ પણ ખાલી હાથે નથી આવ્યો, પ્રારબ્ધ લઈને આવ્યો છે. જાય છે ખાલી હાથે નથી જતો, એના કર્મો લઈને જાય છે. હા, આમ તો આપણે એમ કહીએ કે આપણે કંઈ લાવ્યા નથી ને કંઈ લઈ જવાના નથી, એ વાત એ સાચી. પણ આમ જોઈએ તો ખાલી આવ્યા નથી અને ખાલી જવાના નથી. આવ્યા છીએ આપણું પ્રારબ્ધ લઈને અને જવાના છીએ આપણા કર્મો લઈને. કર્માનુગો ગચ્છતિ જીવ એકઃ ધર્માનુગો ગચ્છતિ જીવ એકઃ. બંને રીતે પાઠ. કોઈ પણ કર્મ ફળ આપ્યા વગર શાંત થતું નથી. યા તો જ્ઞાનીની જેમ જ્ઞાનના અગ્નિમાં કર્મ બળી જાય તો પછી ભોગવવું નહીં પડે. જ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણમ તમાહુઃ પંડિતમ બુધાઃ ભગવદ્ ગીતા. નહીં તો કોઈ પણ કર્મ ફળ આપ્યા વગર શાંત ન થાય. કાં તો આ જન્મે એનું ફળ મળી જાય, કાં તો તરત મળે, કાં થોડી વાર લાગે, પણ આ જ જન્મમાં મળે. અને ક્યાં એવું પણ બને કે કર્મને પાકતા બહુ વાર લાગે, એનું ફળ તમને આ જન્મમાં ન મળે, તો મરીએ ત્યારે એ બધા કર્મો પીછો કરે, સાથે આવે. બીજા જન્મમાં એનું ફળ ભોગવવું પડે, પણ ભોગવવું પડે. અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતમ કર્મ શુભાશુભમ. એટલે જે કર્મો સાથે લઈને ગયો જીવાત્મા, મર્યો, આ શરીર છૂટી ગયું, કર્મો સાથે લઈ ગયો, એ બધા કર્મો ભેગા થઈ અને એમાંથી જ્યારે પાકે, જેટલા કર્મો પાકે એ બધાનું એક કલેક્ટિવ આઉટકમ, એને કહેવાય ડેસ્ટિની, પ્રારબ્ધ. સતિ કર્મ વિપાકે જાત્યાયુઃ ભોગાઃ. એ પ્રારબ્ધ અનુસાર ત્રણ વસ્તુ નક્કી થઈ જાય: જાતિ, આયુષ્ય અને ભોગ. જાતિ જન્મથી, લો નારી જાતિ, નર જાતિ. કેટલા પ્રકારના ફૂલ, અન્ન કેટલા પ્રકારનું, દરેકના પોતાના ગુણ. તો જાતિ, આયુષ્ય પ્રારબ્ધ અનુસાર નક્કી થઈ જાય. અને ભોગ, કેટલું સુખ ભોગવવાનું, કેટલું દુઃખ ભોગવવાનું, ક્યાં મોજ કરવાની છે ને ક્યાં હેરાન થવાનું, બધું નક્કી જ હોય પ્રારબ્ધ અનુસાર. હાજી. ભોગ નિશ્ચિત है. જો તમે ઝૂંપડામાં રહેતા હોય કે તમે રાજમહેલમાં રહેતા હોય, પોતપોતાના ભાગનું દુઃખ બધાય ભોગવવું જ પડે છે. તમે એમ માનતા હોય કે મહેલમાં રહેનારા બધા સુખી છે બધી રીતે, એ વાતમાં માલ નથી. અને ભલે ઝૂંપડામાં રહેતા હોય પણ એને પોતાનું સુખ છે, પોતાનો કોઈક આનંદ છે, જેને આધારે જીવી જાય છે. તો રાજા હોય કે રંક, પોતપોતાના હિસ્સાનું દુઃખ બધાએ ભોગવવું પડે છે. પોતાના જીવનમાં આવતી સમસ્યાઓનો સૌએ સામનો કરવો પડે છે.